શીતળા. લક્ષણો. શીતળા એ વેરિયોલા વાયરસ દ્વારા ઝડપથી ફેલાતો સંસર્ગજન્ય ચેપી રોગ છે, જે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. આ રોગની શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો, કમરનો દુખાવો, ઉલટી અને કેટલીકવાર તાણ આવે છે. તાવના ત્રીજા દિવસથી એક ખાસ પ્રકારના દાણા એટલે કે રેશ ઉપસી આવે છે, જે સેન્ટ્રીફ્યુગલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે શરીરના કેન્દ્ર બિંદુથી દૂરના ભાગોમાં વિકેન્દ્રિત રીતે દેખાય છે. દાખલા તરીકે ચહેરો, હાથ, પગ વગેરેમાં જોવા મળે છે, જેમાં ક્રમાનુસાર મેક્યુલ છે, સમતલ ધબ્બા, પેપ્યુલ, ફૂંસી, વેસિકલ, ઝરાળા, પેસ્ચ્યુઅલ, પરુ સાથેના ઝરાળા એન્ડ સ્કેબ એટલે કે ભીંગડામાં તબક્કાવાર ફેરફાર થઈ છેલ્લે ચાઠા એટલે કે ઘાવ રહી જાય છે. આ સમયગાળો 20 થી 21 દિવસનો હોય છે. ઘણા વિકેન્દ્રિત રીતે પણ એક સાથે એક જ તબક્કામાં શરૂ થાય છે અને તમામ દાણાની અવસ્થા એક જ જેવી હોય છે. એક સાથે શરૂ થઈ એક સાથે શમી જાય છે. આંખમાં આવા દાણા નીકળ્યા હોય તો કોર્નિયાનો કાળો અને પારદર્શક ભાગ દાણા શમાવવાની સાથે સફેદ અને અપારદર્શક બની અંધાપો આવી શકે છે. હાલ શીતળાનો રોગ સંપૂર્ણપણે સમગ્ર વિશ્વમાંથી નાબૂદ થઈ ગયેલ હોય, શીતળાને લીધે થતો અંધાપો પણ ભૂતકાળની બાબત બની ગઈ છે. શીતળા આજીવન દાણાની જગ્યાએ કાયમી ડાઘો છોડી જાય છે અને આજીવન કદરૂપતાનું સર્જન કરી જાય છે. નાના બાળકોમાં પ્રાણઘાતક પણ નીવડી શકે છે. શીતળાના અન્ય નામમાં બડી માતા, ચેચક, સ્મોલપોક્સ. હિન્દુ ધર્મમાં શીતળા માતા નામે એક દેવી છે. ઇતિહાસની વાત કરીએ તો શીતળા એક સમયે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો પ્રાણઘાતક રોગ માનવામાં આવતો હતો. છેલ્લે 17 મે 1975ના રોજ આ મહામારીનો પ્રકોપ બિહારમાં જોવા મળેલો. તે વ્યક્તિ બાંગ્લાદેશથી ભારતમાં આવેલ હતી. 5 જુલાઈ 1975ના રોજ એમ માનવામાં આવેલું કે ભારતમાં હવે શીતળાની મહામારીનો રોગ નથી. છેવટે આંતરરાષ્ટ્રીય આયોગ ઇન્ટરનેશનલ કમિશન ફોર એસેસમેન્ટ ઓફ સ્મોલપોક્સ ઇરેડિકેશન દ્વારા એપ્રિલ 1977માં ભારતને શીતળામુક્ત દેશ જાહેર કર્યો. વિશ્વમાં શીતળાનો છેલ્લો કેસ 1978માં થયેલા લેબોરેટરી અકસ્માત સિવાય 26મી ઓક્ટોબર 1977ના રોજ સોમાલિયામાં જોવા મળેલો. ત્યારબાદ કોઈ કેસ જોવા મળ્યો નથી. વૈશ્વિક સ્તર પર સતત દેખરેખ પછી 8 મે 1980ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા શીતળા નાબૂદી જાહેર કરવામાં આવી. વર્ષ 1796માં એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી, જે 8 વર્ષના જેમ્સને પ્રથમ રસી આપવામાં આવી હતી. થેન્ક યુ. અસ્તુ.